હાલો દોસ્તો, કેમ છો? જય શ્રી કૃષ્ણ. અમારી ચેનલમાં તમારું સ્વાગત છે. તો અત્યારે વાગ્યા છે 6:15 થવા આવ્યા છે અને આપણે બ્લોગિંગ સ્ટાર્ટિંગ કર્યું છે, મતલબ બપોર પછીના સાંજના 6 વાગ્યા છે અને બ્લોગિંગ સ્ટાર્ટ કર્યું છે અત્યારે મેં. અને જો એકદમ રેડી થઈ ગયા છીએ, બહાર જવાનું છે આજે. તો ફૂલ રેડી થઈ ગયા અને આજે બહાર જઈએ છીએ. અમારા ઘરે ગેસ્ટ આવ્યા છે, બહુ મોટા ગેસ્ટ છે. આગળના બ્લોગમાં તમે જોયું હશે. તો એક ગેસ્ટને આજે અમે મૂકવા જઈ રહ્યા છીએ એના ઘરે. તો હમણાં બતાવું, જો ગેસ્ટ છે મારા ઘરે એને. તો અત્યારે અમે બહાર જઈ રહ્યા છીએ અને ટાઈમ અત્યારે 6 વાગ્યા છે. તો અમદાવાદમાં બહુ ગરમી અને બહુ તાપ છે અત્યારે. તડકો બહુ પડે છે અને ગરમીઓ પણ બહુ જ પડે છે અમદાવાદમાં. તો લગભગ 5-6 વાગ્યા પછી જ બહાર નીકળાય એવું હોય છે. એટલે અત્યારે 6 વાગ્યા છે. તો ફાઇનલી અમે લોકો નીકળશું. મારા ભાઈના ઘરે જવા માટે નીકળું છું. એ અમદાવાદ અને ગાંધીનગર વચ્ચે રહે છે. તો અમે બધા હવે એક્ટિવા લઈને નીકળશું. જે મારા ઘરે મોટા ગેસ્ટ આવ્યા છે ને, એને મૂકવા જઈએ છીએ. હવે 2 દિવસ ત્યાં રોકાણા હતા, હવે ઘર યાદ આવ્યું છે તો હવે એને આપણે મૂકવા જશું. તો જો અમારા ઘરે ગેસ્ટ આવ્યા છે ને, એ હવે જવા માટે તૈયાર થઈ ગયા છે. એની બેગ રેડી થઈ ગઈ છે, રમકડા બેગ બધું કમ્પ્લીટ તૈયાર થઈ ગયું છે અને હવે એને ઘરે જવાનું છે. તો ચલો હવે અમે નીકળશું. ઘરે જવાનું છે ને તારે, કે રોકાવું છે? હે મહેમાન, એ મહેમાન, રોકાવાનું છે કે ઘરે જવું છે? પાછો ક્યારે આવીશ? સામે જો, પાછો ક્યારે આવીશ? હે, ક્યારે આવીશ પાછો? કેટલા દિવસ પછી આવીશ? કેટલા દિવસ પછી આવીશ પાછો? 5 દિવસ પછી. ઓકે. તો તું 10 દિવસનું કહેતો હતો, 10 દિવસ રહેવાનું. ઘર યાદ આવી ગયું? હે, ઘર યાદ આવ્યું. ફાઇનલી અમે લોકો નીકળી ગયા. આ ભાઈ જો બધો સામાન પેક કરી લીધો છે, ગોતીને જ્યાં હતો ત્યાંથી. લેટ કરી નાખ્યું તમે લોકોએ, 6:30 વગાડી દીધા. જો અંધારું થઈ ગયું. તો ત્યારે અમે એક્ટિવા ચાર્જ કરી લીધું. મમ્મીએ તો બપોરે જ રાખી દીધું હતું, કેમ કે બહુ દૂર જવાનું છે ને. અને આ જો અહીંયા ઊભો. તો અહીંયા આપણે એક્ટિવા ફૂલ કરી લીધું, જેથી કરીને રસ્તામાં ક્યાંય અડધા રાખીએ નહીં, વરના હેરાન થઈ જાય. ગાંધીનગર અમદાવાદ વચ્ચે જવાનું, ટ્રાફિક ફૂલ હોય એટલે 100% બેટરી કરીને જ નીકળવું પડે. તો ગમે ત્યારે અત્યારે રાખી દઈએ. રિલાયન્સ ફ્રેશમાંથી છોકરાઓ માટે ચોકલેટ પણ લઈ લીધી છે અને હવે આપણે નીકળશું. જો બંને જણા રાહ જોઈને ઊભા છે ચોકલેટની, પણ હમણાં નહીં મળે ચોકલેટો, તમને ઘરે જ મળશે. અને આટલી બધી કેમ લીધી? બધાની છે એક એક. આટલી મોટી મમ્મા આલે. અહીં જોઈ શકો છો દોસ્તો, સાંજનો સમય છે અને ખૂબ જ અહીં ટ્રાફિક છે. અહીં હું અત્યારે એસજી હાઈવે ઉપર વૈષ્ણોદેવી સર્કલે ઊભી છું અને બહુ જ ટ્રાફિક છે અને રોજ આવી જ ટ્રાફિક હોય છે હાઈવે ઉપર. ફાઇનલી અમે લોકો પહોંચી ગયા છે ને આજે 1 કલાક થઈ છે પહોંચતા, કેમ કે અમદાવાદનો ટ્રાફિક સાંજનો જોરદાર હોય છે. તમે જોયો ને, ફૂલ ટ્રાફિક સાંજે હોય છે. અને અત્યારે 6:15 થયા છે, 6:30 વાગ્યાના નીકળ્યા હતા અને 6:15 થઈ ગયા છે. અને જો
અત્યારે હાઈવે ઉપર પણ બહુ જ ટ્રાફિક છે આગળ. અત્યારે અહીંયા તો નથી પણ આગળ બહુ ટ્રાફિક હતો. તો ફાઇનલી અમે લોકો હવે જઈએ અંદર, ઘરે પહોંચી ગયા. એ સાઈડ મારો, એન્ટ્રી કરવાની. જો તો ઘર આવી ગયું ને એટલે ભાઈ માંડ્યો દોડવા. જો અહીંયા પણ બચ્ચાઓ બધા રમે છે ગાર્ડનમાં. નાનું અમથું ગાર્ડન છે. અને આપણી આ કેમેરાની લાઇટ ઓકે. હવે કેમ આમ થાય છે યાર? જો મારી પેલા બંને જતા રહ્યા. ઉભા રહેજો, મને કહે મારી રાહ તો જો તમે યાર. લીપ બોલાવી લીધી? ઓકે ચલો ગો. 10. આપણે ક્યાં જવાનું છે? 10 ફ્લોર પર. ઓકે તો 10 ફ્લોર પર અમે હવે ઉપર જશું અને આ ભાઈના ઘરે પહોંચવાનું છે. તો ફાઇનલી પહોંચી ગયા છીએ. જીમિતભાઈ તમારું ઘર આવી ગયું? ઓહો, વર્ષો પછી તમારો છોકરો ઘરે આવ્યો છે આજે. વર્ષો પછી આવ્યો છે છોકરો તમારો ઘરે. હાય હાય, ક્યું નહીં હાય? હાય બોલો. બાપ દીકરાનો મિલાપ થઈ રહ્યો છે. જો વાત તો એમાં એવું થયું કે આ વાત કહું તને વાત કહું એમાં એવું થયું તને મજા આવી ના નહોતો એટલે? પછી છે ને મજા આવી ને જીમુત નહોતો એટલે? જીમું તો અહીંયા છે જીમિત નહોતો એટલે મજા આવી ને તને એકલા? તો એને હા? ગમતો તને યાદ આવતી હતી? પછી આવતી હતી યાદ? ઈ કે હું મામાને ઘરે આતો દે આવું હું કહું આજે તું દે તારી મમ્મી જતી રહી ને મમ્મી? ઈ આતો દે ગઈ મામાને ઘરે જતી રહી? મામાને ઘરેથી બસમાં આવશે એ છુપાઈ ગઈ અંદર. એ અંદર છુપાઈ ગઈ. અંદર છુપાઈ ગઈ તાર મમ્મી. અંદર રૂમમાં છુપાઈ ગઈ. ગોત ને જાને. બોલ શું નામ છે મારું બીજું? નગર હું ભગલી જ કહી તને. કહી દે હું નામ કહી દે ના કહી દે મોટો ભૂલી ગયો? ના એને ખબર જ છે ખબર છે હા ખબર તો ના માલે તો હું એને લમઝારું કશું નથી. એને ખબર છે ભગલો કેસે હમણાં કહી દે કહી દે મારે નહીં મારે તો હું બેઠો ખીજાય તો હું બેઠો હું તને ઓગરી નથી ગઈ. એ એક સેકન્ડ હા તમારા છોકરા ફૂલ માર્યો ને ફૂલ ખીજાણું ને આપ આ લે આપી દે બધાને એક આપી દે. તાર પપ્પાને એક આપી દે. બસ હવે કોણ બાકી રહી ગયું? અને આ મારી ના ઓકે. એ કાગળિયા બધાને હાથમાં રાખવાના, ડસ્ટબિનમાં નાખવા જવાના. તો હવે અમે લોકો છે ને 8 વાગી ગયા છે અને પાણીપુરી ખાવા માટે બધા નીકળ્યા છીએ. અંડરગ્રાઉન્ડ પાર્કિંગમાં કાર છે તો કારે આવ્યા અને હવે ગાંધીનગર પાણીપુરી ખાવા જઈએ છીએ. અમદાવાદ અને ગાંધીનગરવાળા હોય છે ને પાણીપુરીના બહુ ચાહક હોય છે. ખાસ કરીને લેડીઝ હોય છે ને એ પાણીપુરીની બહુ ચાહક હોય છે. તો અમદાવાદ છોડી અને ગાંધીનગર પાણીપુરી ખાવા જઈએ છીએ. બોલો અમે ચલો હવે નીકળીએ.
ફાઇનલી અમે લોકો ગાંધીનગર પહોંચી ગયા છીએ. અને આગળ પાણીપુરીની શોપ છે અને જ્યારે આવે ત્યારે બહુ ભીડ હોય છે. હવે આજે ખબર નહીં કેવી ભીડ હોય, જઈએ પછી ખબર કેવી ભીડ હોય છે. અને જોરદાર પાણીપુરી બનાવે છે, એટલે સ્પેશિયલ અમદાવાદથી ગાંધીનગર પાણીપુરી ખાવા કોણ આવે, પણ અમે આવ્યા છીએ. અમારા જયાબેનને પાણીપુરી ફૂલ ભાવે છે ને આજ સાતમ રહ્યા છે. બાજુમાં ઘડિયાળનો શોરૂમ છે અને મસ્ત ઘડિયાળ છે, પણ હવે આગળ જતા રહ્યા છે, જોવા જવું છે ઘડિયાળ. હાલે જઈ ભભી, આમે ને વારો નહીં આવે, જોવા જઈએ હવે અંદર. નજીક નહીં, હું હાલતો તો પાછળ પડી ગયો. મને 2 વાર કાઢ્યો હોય કૂતરો, ત્રીજી વાર ઓલા નિખિલને કર્યું હમણાં હા, હજી બી આજ ઇન્જેક્શન, ત્રીજું ઇન્જેક્શન આ એટલે આવ્યા છીએ પાણીપુરી ખાવા અને ઘૂસી ગયા હતા ઘડિયાળ જોવા. અને ઘડિયાળની પ્રાઇસ સાંભળીને બહાર નીકળી ગયા. 26,000, 30,000, 40,000, લાખ સુધીની ઘડિયાળો હતી. જે ઘડિયાળ જોઈને એ 30,000ની હતી. એટલે સીધા પાણીપુરી ખાવા આવી ગયા છે. ને આજે જો ટ્રાફિક નથી, વરના અહીંયા બહુ ટ્રાફિક હોય છે. અને આ ભાઈ અહીંયા જો મસ્ત પાણીપુરી બનાવે છે અને અલગ અલગ ફ્લેવરના ઘણા બધા જ પાણી હોય છે. અને આ પાણીપુરી ખૂબ જ ફેમસ છે. અને પાણી છે ને એકદમ મસ્ત ઠંડા ઠંડા હોય છે, એટલે ખાવાની ઓર મજા આવે. અમારા ભાભી છે ને જયા ભાભી, એને પાણીપુરી ખૂબ જ ભાવે છે, પણ આજે સાતમ રહ્યા છે એટલે પાણીપુરી નહીં ખાઈ શકે. આજે ભીડ નથી, વરના અહીંયા વેઇટિંગમાં ઊભું પડે છે. શું લાઈ તાલોય પુલીનો ફોટો પાડી દો. અહીં બધાએ જમકર પાણીપુરી ખાધી છે, સિવાય ભાભી એ નથી ખાધી. અને હવે અમે કેન્ડી ખાવા માટે આવ્યા છીએ અને બધાએ જો એક કેન્ડી લઈ પણ લીધી છે. અને હવે કેન્ડી ખાશું અને પછી ભાભીને ફરાર કરવાનો છે. સાતમ રહ્યા છે તો પછી આગળ જશું. હાલે તું લઈ લે, મને આપી દે તને ભાવે. અહીં જો અહીં અમારા ત્રણેય છે ને એવા રहुડા છે ને, આઈસ્ક્રીમ, કેન્ડી અને આ બધું ખાવાના ખૂબ જ શોખીન છે. તો આઈસ્ક્રીમનો વાંધો હતો અને અમે બધાએ મેંગો કેન્ડી લીધી છે. આમ બી ઉનાળો છે અને ખૂબ જ સાંજ પડી ગઈ છે, અંધારું છે, પણ તોય હજી થોડી ગરમી છે, હજી ઠંડુ વાતાવરણ થયું નથી. તો બધાએ કેન્ડીનો લાભ લીધો અને એન્જોય કરી. શું બોલતો તો? લેવો ફોન આપણે, ફોન લેવો તો આમને તો માની પાસે તો ફોન છે તી, માને આઈફોન લઈ દેવો. પછી એને શીખાડશે કોણ? તું શીખવાડવા જઈશ? અને અહીં જો દોસ્તો આ ગાંધીનગરનો નજારો છે અને આ જગ્યા ઉપર અમે નાસ્તો કરવા માંડી
ખૂબ જ આવતા હોઈએ છીએ, લગભગ મહિનામાં 1-2 વખત આવતા હોઈએ છીએ. અને ખાસ કરીને અમારા કરણભાઈ સાથે જ અમે આવતા હોઈએ છીએ ગાંધીનગર, કેમ કે ત્યાં એમના ઘરે જઈએ એટલે પછી આ બાજુ મારે લગભગ આવવાનું થાય જ બધાને. ભાભી સાતમ રહ્યા છે એટલે અહીં એનું કંઈક ફરાળની વ્યવસ્થા કરે છે. શું છે? જો આ ભાઈએ પણ પાણીપુરી ખૂબ જ ખાધી છે અને તો બી સેન્ડવિચ ખાય છે. ને આ અહીંયા જો ફ્રેન્ચ ફ્રાઈઝ પણ આ લોકો ખાય છે. અને ભાભીએ ફરાળી ભેળ મંગાવી છે. શું તમારા બે મા દીકરા ને હું કઈ બંધ થઈ ગયા? અમારે મા દીકરા તમે અમે તમારામાં પૈણા છે ભાઈ. અને ખૂબ જ લેટ થઈ ગયું છે તો ફાઇનલી અમે લોકો હવે ઘર તરફ જવા નીકળ્યા છીએ. 9:30 જેવો ટાઈમ થઈ ગયો છે અને મારું એક્ટિવા ભાઈના ઘરે પડ્યું છે તો પેલા ભાઈના ઘરે જઈશ અને પછી ત્યાંથી એક્ટિવા લઈ અને મારા ઘર તરફ હું નીકળીશ. બાય બાય. તું આવજે વેકેશન કરવા કે. ચલો જવા દ્યો. ઓય તું આવજે વેકેશન કરવા. ત્રણે ભેગા કરીને તમારે ઘરની બહાર નીકળવાનું છે. હવે હોઈ જાવ. બાય. બહુ જ મોડું થઈ ગયું છે, 10 વાગી ગયા છે અને હવે હું ને ધૈર્ય ઘર તરફ નીકળશું. બહુ રેખડા, બહુ ફર્યા, બહુ જઈમાં અને હવે ફાઇનલી આપણું એક્ટિવા આવી ગયું અને સીધા નીકળશું ઘર તરફ. ક્યાંય પણ સ્ટોપ કર્યા વગર, આગળ શૂટ કર્યા વગર સીધા ઘરે નીકળશું. દોસ્તો અમે ઘરે પહોંચી ગયા છીએ. જો 11 થવા આવ્યા છે અને અમે મમ્મી દીકરો ફાઇનલી પહોંચી ગયા. અને રાત્રિના ટાઈમે બહુ જ ટ્રાફિક હોય છે અમારા અમદાવાદમાં, તો લેટ થઈ ગયું છે આજે, કાફી લેટ થઈ ગયું છે કેમ કે ગાંધીનગર ગયા, ત્યાંથી ભાઈના ઘરે ગયા. મારું એક્ટિવા ભાઈના ઘરે હતું અને ત્યાંથી અમે કાર લઈને ગાંધીનગર ગયા હતા તો રિટર્ન પાછા ભાઈના ઘરે એક્ટિવા લેવા આવ્યા. તો બહુ જ લેટ થઈ ગયું અને અમારા ધૈર્યભાઈને જો બહુ જ ઊંઘ આવે છે, નીની આવે છે ને, રસ્તામાં સૂઈ જતો તો વાતો કરતાં કરતાં મેં મમ્મી દીકરો આવ્યા. તો ફાઇનલી હવે અમે ઘરે પહોંચી ગયા છીએ. તો હવે અમારા ધૈર્યભાઈ થાકી ગયા છે જોરથી. તો ચલો આજનો બ્લોગ અહીંયા સુધી જ, ફરી મળીશું નવા કોઈ વિડીયોની સાથે. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ, આવજો, શુભરાત્રિ, શુભરાત્રિ, ગુડ નાઇટ, ગુડ નાઇટ. ફરી મળીશું. ફરી મળીશું.